ગાંધીનગરમાં સમિટમાં ટ્રેડ શોમાં અલગ અલગ સ્ટોલમાં અમરેલીના યુવકે પણ એક સ્ટોલ મૂક્યો છે। આ યુવકે બનાવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ। બાળકો માટે લર્નિંગ એજ્યુકેશન ટોય બનાવ્યા છે હેપી મોંગો। બાળકો માટે લાઈવ બુક બનાવી છે। આગામી સમયમાં રાજકોટમાં પ્લાન્ટ શરૂ કરાશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો છે। ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું ભણતર કેવી રીતે આગળ વધારી શકે, ખાસ કરીને નાના બાળકો કે જે ટેકનોલોજી એટલે કે આજકાલ મોબાઈલ પાછળ જે છે તે ભાગતા હોય છે અને એ જ મોબાઈલથી જો તેમને એજ્યુકેશન મળે તો એ કેવી રીતે લઈ શકાય તેને ધ્યાને રાખીને અમરેલી જિલ્લાના જાફરાબાદના એક યુવાને જે છે તે આખી એક કીટ તૈયાર કરી છે। એક રોબોટિક કીટની સાથે સાથે પોતે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ તરીકેની પણ ભૂમિકા ભજવે છે। આપ આ જે બુક જોઈ રહ્યા છો, આ બુકની અંદર જે કોઈ પણ ચિત્ર જે છે તે બનાવવામાં આવેલું છે તે તેમની આ બુક અને સાથે મોબાઈલ એપ્લિકેશનની મદદથી આ સીધું લાઈવ દ્રશ્ય જે છે તે મોબાઈલની સામે આવીને ઉપસ્થિત થઈ જાય છે અને સાથે તેનો સાઉન્ડ જે છે તે પણ એ એપ્લિકેશનની અંદર જોવા મળતો હોય છે। આપ જોઈ શકો છો આ 3D સિંહ જે છે તે દેખાતો હોય છે। હવે આ જ કંપનીના કો ફાઉન્ડર અને જે છે પ્રેમ મહેતા તેની સાથે વાત કરીશું। સર, કેવી રીતે ડિઝાઇન કરી આખી, ક્યાંથી એ વિચાર આવ્યો અને સાથે બાળકોના અભ્યાસમાં આ ડિજિટલ ટેકનોલોજી અને એપ્લિકેશન કેટલું ઉપયોગી થઈ રહ્યું છે? અત્યારના જે નવીન બાળકો છે, જે એ લોકોને ટેકનોલોજી એ લોકો જ્યારે એ લોકો બોર્ન થયા હોય છે ત્યારે જ એ લોકો ટેકનોલોજી સાથે બોર્ન થયા હોય છે। તો આપણું એ મહત્વ હતું કે બાળકોને ઇન્ટરેસ્ટ કેવી રીતે ડેવલપ કરવો અને એ ઇન્ટરેસ્ટ ડેવલપ કરવાની પાછળ આ બધી રહસ્યોની અમે એક ડેવલપમેન્ટ કર્યું છે। તો કલરિંગ એક નોર્મલ એક્ટિવિટી છે, તે હરેક બાળકો સ્કૂલમાં જતા કે સ્કૂલમાં પહેલાં જતા મા બાપ બાળકોની પાસે એક કલરિંગ એક્ટિવિટીની બુક કરાવી રહ્યા હોય છે। તો અમે ફક્ત એ કલરિંગમાં ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી નાખી કે જે પણ બાળક કલર કરશે એ સેમ કલરનું ઓબ્જેક્ટ લાઈવ થઈ જશે અને સાથે નોલેજ ટ્રાન્સફર થશે। તો અત્યારના અગર હું હાર્ટ કલર કરીશ તો હાર્ટ બહાર આવશે અને હાર્ટમાં અલગ અલગ પ્રકારના કેવી રીતે પાર્ટ્સ હોય છે એ અમે છોકરાઓને સમજાવવામાં આવે છે। એ હિસાબથી કલરિંગ ઇન્ટરેક્ટિવ કેવી રીતે કરવું, એમાં ઓગમેન્ટેડ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સહાયતાથી અમે કલરિંગને એક ઇન્ટરેક્ટિવ બનાવી દીધું છે। ભારતની આ પહેલી એવી લેબ છે અને પહેલી એવી ટેકનોલોજી છે, પહેલું સોફ્ટવેર છે કે જે કોઈ પણ બનાવ્યું છે તમે જ બનાવ્યું છે, ભારતની પહેલી, અને સાથે બાળકોને ઉપયોગી આપને વાત કહી। એમએસએમઈ ક્ષેત્રે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો કેટલો સાથ અને સહકાર અને આગળના ભવિષ્યને તમે આ કંપનીને ક્યાં લઈ જવા માંગો છો, કેટલો ગ્રોથ કરવા ઈચ્છો છો? તો અત્યારના આ જે પ્રોડક્ટ જે અમે બનાવ્યું છે એ આખું મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટનો એક પણ ભાગ અમે કશે વિદેશ કંપનીથી ઇમ્પોર્ટ નથી કર્યો। અને આ પ્રોડક્ટ નહીં તો આ જ પ્રોડક્ટ અમે અત્યારના એના મોર દેન 50,000 યુનિટ્સ વેચી ચૂક્યા છે। અને આ પ્રોડક્ટના જરીએ અમે છોકરાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, બ્લોકલી કોડિંગ એક એવું વિષય છે જ્યાં છોકરાઓને એપ્લિકેશનની બહુ જરૂર હોય છે। તો જ્યારે છોકરો કોડ કરશે, તમે ટેસ્લા મોટરનું નામ સાંભળ્યું હશે, ઓટોમેટેડ ડ્રાઇવિંગ, તો એ કોન્સેપ્ટના બેઝ પર અમે આ ગાડી બનાવી છે। અને અમને આ કંપની એક ભારત સરકાર અને કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી અમે રાજકોટમાં હવે આનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલવાનું ઈચ્છે છે, કારણ કે ત્યાં ટોય ઇન્ડસ્ટ્રીને એક સબસિડાઇઝ માર્કેટ જે ગવર્મેન્ટ સપોર્ટ કરી રહ્યું છે। તો અમારી બહુ ઈચ્છા છે કે અમે ગુજરાતમાં આનું પ્લાન્ટ ખોલીએ અને ટોય ઇન્ડસ્ટ્રીને એક અલગ લેવલ ઉપર લઈ જઈએ જ્યાં કંપનીનું રેવન્યુ 1000 થી 2000 કરોડ સુધી અમે આને રેવન્યુમાં પહોંચાડી શકીએ। કારણ કે ટોય એક એવો વિષય છે, આખું ડિસઓર્ગેનાઇઝ સેક્ટર છે। અત્યારના કોઈ પણ બ્રાન્ડ, કોઈ પણ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં એ લોકો કોઈ પણ કંપની હજી ઘૂસી નથી। તો અમે એવા પ્રથમ કંપની છે જ્યાં અમે ટોયઝ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર પોતે કરીએ છીએ અને હવે અમારી ઈચ્છા રાજકોટમાં એન્ટર થવાની છે, કારણ કે ત્યાં ગવર્મેન્ટે એક ટોય ઝોન સિલેક્ટ કર્યું છે જ્યાં ટોય મેન્યુફેક્ચરરને સબસિડી આપવામાં આવી છે। બિલકુલ, આ અમરેલીના એક યુવાને જે છે તે રોબોટિક લેબ સાથેની એક બુક જે છે તે પણ બનાવી છે, રોબોટ પણ બનાવ્યું છે, એક એવી કાર પણ ડિઝાઇન કરી છે કે જે કોડિંગ સિસ્ટમથી ચાલે છે અને આગામી ફ્યુચર જે છે કે જે કોડિંગ સિસ્ટમ થકીની ચાલતી કાર, બાઇક જે છે તે જોવા મળશે અને તેમાં આ બાળકો જે છે તે અભ્યાસ ક્ષેત્રે આ કોડિંગ સિસ્ટમ શીખશે અને આગળના ભવિષ્યની અંદર તે આ કોડિંગ સિસ્ટમ જે છે તે પણ અપનાવી શકે। કેમેરા પર્સન મનીષની સાથે પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।